તો સતત જે રીતે રાજકોટમાં પણ વરસાદ વરસી રહ્યો છે, વરસાદના કારણે થઈને ત્યાંના જનજીવન પર પણ તેની અસર નજરે પડી રહી છે। રાજકોટમાં અને આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને આ અનરાધાર વરસાદના કારણે થઈને લોકોને પોતાના ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે। ધોધમાર વરસાદ રાજકોટ શહેરમાં પડી રહ્યો છે અને આ રંગીલું રાજકોટ, હાલ ભીંજાયેલું રાજકોટ નજરે પડી રહ્યું છે। ત્યારે રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આસપાસના અનેક જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા મન મૂકીને રાજકોટ પર મહેરબાન થયા હોય તે રીતે અહીંયા વરસાદ વરસી રહ્યો છે। જોકે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વહેલી સવારથી જ અહીંયા અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। કુવાડવા રોડ અને યુનિવર્સિટી રોડ પર વરસાદ જામ્યો છે અને આ વરસાદી માહોલ જે છે તે રાજકોટમાં જોવા મળી રહ્યો છે। હજી તો ચોમાસાની શરૂઆત છે, સત્તાવાર ચોમાસું શરૂ થયું છે, ત્યાં જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે જામનગર રોડ કે પછી રેલ રોડ કે પછી કુવાડવા રોડ અને યુનિવર્સિટી રોડ પર પણ વરસાદ વરસી રહ્યો છે। જોકે બિલકુલ રાજકોટની અંદર બપોરે 2 વાગ્યાના અરસાની અંદર મેઘરાજા તૂટી પડ્યા હોય એ પ્રકારનો માહોલ શહેરના તમામ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ રાજકોટના ભીલવાસ ચોકથી લઈને રેસકોર્સ તરફ જવાના રસ્તે છે। અહીંયા મુખ્ય 2 સરકારી કચેરીઓ આવેલી છે। પોલીસ કમિશનર કચેરી અને જિલ્લા પોલીસ કચેરી છે, ત્યાં નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો તમે અહીંયા જોઈ શકો છો। વાહનો છે એ પાણીની અંદર જવાના કારણે પ્રભાવિત બન્યા છે। એટલું જ નહીં પરંતુ લોકો છે એમને ખાસ એવી હાલાકી પડી રહી છે। આ દ્રશ્યો છે પોલીસ કમિશનર કચેરીથી રેસકોર્સ ચોક તરફ જવાના કે જ્યાં રસ્તાની અંદર ગોઠણડૂબ પાણી ભરાયા છે। આ જ પ્રકારની સ્થિતિ રાજકોટના રૈયા વિસ્તારની અંદર જોવા મળી છે। રૈયા ચોક, આઝાદ ચોકથી લઈને 150 ફૂટ રિંગ રોડ સુધીનો વિસ્તાર છે તે પાણીથી જળબંબાકાર થયો હોય એ પ્રકારના દ્રશ્યો છે અને આ દ્રશ્યો છે એસપી કચેરીના બરોબર ગેટ સામેના કે જ્યાં ટાયર ડૂબી જાય એટલું પાણી અહીંયા રસ્તાની અંદર જોવા મળી રહ્યું છે। 1 કલાક સુધી સતત મેઘરાજા તોફાની વરસાદ વરસાવતા રહ્યા છે। હજુ મેઘરાજાનું જોર એટલું જ મોટા પ્રમાણની અંદર જોવા મળ્યું છે। રાજકોટવાસીઓ આવા જ સારા વરસાદની રાહ જોતા હતા અને એકાએક બપોર પડતા જ આકાશની અંદર અંધારું છવાઈ ગયું હતું અને એકાએક વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે શહેરના અલગ અલગ વિસ્તારની અંદર, અલગ અલગ રસ્તાની અંદર, સોસાયટીઓની અંદર નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો છે। લોકો પણ આ વરસાદને માણવા માટે પોતાના ઘર ઓફિસમાંથી બહાર નીકળ્યા છે। અનેક જગ્યાએ આ પ્રકારે પાણી ભરાતા વાહનો બંધ થઈ જવાની ઘટના પણ સામે આવી છે। હાલ મેઘરાજા છે એમને થોડો વિરામ લીધો એ પ્રકારની સ્થિતિ છે, પરંતુ જે પ્રકારે મેઘાડંબર છે, સવારથી લોકોને લાગતું હતું કે આજે વરસાદ તૂટી પડશે અને ઇન્દ્રદેવ જાણે રાજી થયા હોય એ પ્રકારે તૂટી પડ્યા છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।